ભૂતળી બેન કેમ છો? જલપા બેન આપણે કાંઈ એકે બાર ગામ નથી જવાની, બેયને રોજ છે ને ભટકાવાનું જ છે. હા તે સાચી વાત હો ભૂતળી બેન તમારી. હે રેશમા ભાભી, આ માર ભાઈનો કુર્તો પહેરતા લાગો. કલર તો એવો જ છે જો ને, પીરો માયલો. ના રે ના ભૂતળી બેન, આ કુર્તો તો છે ને અમે એકવાર સેલમાં ગયા તા, 200 નો સેલ લાગ્યો તો ને તે ત્યાંથી લઈ આયા. ઓ ઠીક, ઓલો 199 વાળો સેલ હે. હવે ભૂતળી બેન ત્યાંથી જ લઈ આયા. તમે પણ ગયા તા? તમે મને ભેગ્યું ન લઈ જાવ એનો મતલબ એમ નહીં કે હું ગઈ ન, હું છે ને હંધે પૂંગી જાઉં. લુગડા તો મેં ઘણા જોયા તા પણ મને કઈ ગમ્યું નહીં. આવા સસ્તા માયલા સેલમાંથી કપડા લેવાનું તમને ક્યાંથી પોહાય? અમારા જીજાજી તમારા હાટુ હારા લુગડા લઈ આવતા હશે મોઘા માયલા મોલમાંથી. તમારા જીજાજી શું આઠાનો લઈને આવે? ઈ લઈને આવતા હોય ને રેશમા ભાભી તો હું ફૂલડે વધાવું. ના રે ના ભૂતળી બેન, માં જીજાજી કાંક તો લઈને આવતા જ હશે હો. ડગરાય લઈને ના આવે. જલપા બેન એવા ખોટા વેમમાં નહીં રહેવાનું, હંધાઈ એક જેવા જોઈ. તમારા ઘરવાળા ન લઈ આવતા હોય ને તો અમારા ઘરવાળા કઈ ડગરાય નથી લઈ આવતા. એવું નથી રેશમા ભાભી કે હું છે ને ઈ સસ્તા માયલા મોલમાંથી કઈ લેતી નથી. મને પસંદ આવે તો લઉં. હું તીદી છે ને એક બૂટી લઈ ગઈ તી એવી ઠાવકી ને હો. કીધી કાવજો મારા ઘરે બૂટી જોવા, હું મોલમાંથી લઈ આવી તી ને તમને બતાવીશ. ના રે ના ભૂતળી બેન, મારે છે ને તમારી ઇયરિંગ્સ જોવાનો ટાઈમ નથી. ઇયરિંગ્સ ના આવે જલપા બેન, ઇયરિંગ્સ આવે. વાયડે કરે છે ને કઈ આવડે ની વાયડે ઘણી. ભૂતળી બેન તમને નથી ખબર પડતી, ઇયરિંગ્સ ના આવે ને ઇયરિંગ્સ આવે. રેવા દો રેશમા ભાભી, તમને નહીં આવડે ને ભૂતળી બેન તમે રેવા દો, તમને નહીં આવડે. બે આલી આવી મારામાં ખોટ કાઢવા. પહેલા તમે તો શીખી લ્યો, હોશિયારી કરો હો. તમે મારું માનતી નથી પણ આવે ઈ જ બા ઇયરિંગ્સ આવે. ઇયરિંગ્સ એ ના આવે ને ઇયરિંગ્સ એ ના આવે, મગજ વગર ના. છોકરીઓ થઈને તમને જ્વેલરીના નામે નથી આવડતા. તમારામાં તો વરિયા દી ખર્ચો જ છે. ભૂતળી બેન અમારામાં ખર્ચો હોય ને તો ઉપાધિ કરજો માં, તમારા જીજાજીને કરવાનો છે. ખોટી હોશિયારી ન કરજો, નકા ખર્ચો કરવો નહીં ખબર છે. ભૂતળી બેન અમારે એમ જ છે હો, તમારે ખર્ચો કરવાની જરૂર નથી અમારામાં. તમારો ભાઈ કર નાખશે હંધોય ખર્ચો. મારો ભાઈ એ કેતો હશે આ રેશમા ભાભીનામાં તો આવતો વે તો ખર્ચો. તમારામાં ચવરી ફાયદો હતો, હોશિયારી કરો હો. ઓહ સોરી ગાઈઝ, હવે મને નીંદર આવે છે ને મને મોડું પણ થાય તો હું જાઉં છું ઘરે. બાય બાય. સાના મળે જાવ ને ખોટી હોશિયારી કરો હો. વાયડાઈમાં બોલો તો હારા નથી લાગતા કાંઈ. ગાંડા કે ગાંડા ભૂતળી બેન, આઈ ડોન્ટ કેર. ઓય રામ, હોશિયારી તો જો કરે રેશમા ભાભી. હા તે જલપા બેન હમણાં તો વધી છે ભૂતળી બેન ની હોશિયારી, હમણાં તો ઘણી જ કરે હે. એક દી આંધી હોશિયારી નીકળી જશે. મહારાણી કેવા મોજ થી હું તો જોવો તો. ઓ શેઠાણી, આ તમારા ભારે આખો સોફો દબાઈ ગયો. અમાર નીચે ઝાડુ મારવું છે, જરીક ઉતરો તો કચરો બોવારી લઉં. કેટલું શરીર વધાર્યું, આખો સોફો દબાઈ ગયો તારા ભારે. ઘોર કળિયું ગાયો, ઘરવાળી હુતી હે ને ઘરવાળો બચારો ઝાડુ કાઢે છે. ઝાડુ હાથમાં લઈને વાયડે શું કરે છે, મૂંગી ના રહ્યો ને હુવા દે ને સાના માના. ખબર જ છે ઝાડુ તો મારું હોય ની, હોશિયારી કરશે ખાલી. કામે હું કરું ને તને હું ખાઉં. ઓહો, ઝાડુમાં તો એકદમ મસ્તી ના લાગો. રોજે ઝાડુ માર નાખવાનું એટલે મસ્તી ના લાગો તમે એક નંબર. સાની માની ઝાડુ લઈને મારવા મન કચરો બોર ના ખંધોય. તમે બોવારો એટલે તમને ખબર પડે આ શિયાળામાં કેમ ઝાડુ મરાય છે. કહું છું કામવાળી રાખો તીએ તો ગનારતા નહીં. હું ભરે એકાદો સ્નેપ લઈ લઉં હારો એવો, હંધાઈને ખબર પડે ને માર ઘર કામવાળી નહીં આજ કામવાળો આવ્યો છે. હોશિયારી ન મારને. હું એ મમ્મીજીની વાર એકાદો વ્લોગ બનાવી લઉં ને પછી ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં ને ફેસબુકમાં ને હંધે નાખી દઈશ. તમે તો તારે થઈ જશો વાયરલ. हेलो गाइस, मेरे घर आज काम वाली बाई नहीं आई है तो काम वाला आया। उसके मुंह से ऐसा लगता है कि ये काम वाला होगा पर आपको शायद पता नहीं होगा। मैं आपको बता दूं कि ये काम वाला है, देखो झाड़ू पकड़ के खड़ा है। હવે તમે ચિંતા ન કરો, અસલનો વ્લોગ આવી ગયો, હવે તમે વાયરલ થઈ જાશો. હવે વ્લોગ બની ગયો છે, હવે તમે હુઈ જાઓ ને હું ઝાડુ માર નાખું. તમારે ચિંતા ન કરજો, હવે તમે એવા અસલના વાયરલ થઈ જશો ને ફેમસ થવાના. અંધે તમારા પાસે ફોટો પડાવવા આવશે. વાયડે ન કરજો ખોટી.
વાયડે મારા પૈસાનું કરું હું, તમારા પૈસાનું કરું હું. અને તમે શું વાયડે મંડી છે? હું હુતી જ તમાર ઝાડુ ને બાડુ ને હંધુય લઈને આવવાનું એટલે હું ઉઠી જાઉં કા? તું હુતી ને મને કઈ વાંધો નથી, પણ આ સોફો જો દબાઈ ગયો તો મેં કીધું ચકનો તૂટી ન જાય. સોફો ન તૂટી જાય ને એટલે જ ઉઠાડી. ડોસીમાનું શરીર હાથી જેવું થઈ ગયું છે, ઈ સોફા ઉપર બેહે ત્યાં નહીં તૂટી જાય ને હું બેહું તે તૂટી જાય તમારો સોફો. મારે બેહવાથી તમારો સોફો તૂટી જતો ને તો તમે જ બેહજો ને ધોઈએ તમે નાખજો ને સાફ સફાઈ તમે જ કરી નાખજો, મારું નામ ન લેજો. આજ મને ઈ નહીં સમજાતું કે તું કઈ દુનિયામાંથી આવી છે. ઢોલ નગારા વગાડતો ના આવ્યો તો તી સમજાતું તું હું કઈ દુનિયામાંથી આવી છું? તો હાલ આજે તને ઢોલ નગારાને વગાડતો ને મૂકી આવું પાછો. હવે મારા અમે છે ને જેડ કરવા હાલ્યો ના આવજે. તારા ભેગે અમેથી બોલવાય કોણ આવે છે? સૌથી પહેલા તું પૂંગી આવે જેડ કરતી હોય. જીભડી તો બંધ રહેતી જ નથી.